વેલકમ બેક આફ્ટર બ્રેક. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી સાથે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર રાજ્યમાં 12.75 કરોડથી વધુ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે. સોનેરી ભવિષ્ય માટે બાળકોનું ઘડતર પાયાની જરૂરિયાત છે. દેશના ભવિષ્યના નિર્માણ માટે પાયાના સ્તરે તમામ સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરી રહી છે. મહિલા બાળ કલ્યાણની યોજનાઓ દરેક ઘર સુધી પહોંચે તેના માટે પૂરતું બજેટ, યોગ્ય માર્ગદર્શન સાથે લોકહિતની સરકાર કામ કરી રહી છે. સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત થીમ પર સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. તેનાથી આગળ વધીને રાજ્ય અને દેશમાં શિક્ષણના પાયા સાથે વિદ્યાર્થીઓના આરોગ્યની પણ સરકાર ચિંતા કરી રહી છે. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમ સાથે રાજ્ય સરકાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ ચલાવી રહી છે, જેમાં રાજ્યના દરેક વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. છેલ્લા એક જ વર્ષમાં એટલે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 1,35,19,381 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે. आज भारत में डायबिटीज, हाइपरटेंशन जैसी अनेक लाइफस्टाइल डिसीज बढ़ती जा रही है. कभी कभी तो सुनते हैं परिवार में 12-15 साल का बच्चा डायबिटिक पेशेंट हो गया. अपने आसपास देखिए तो आपको अनेक लोग इनसे पीड़ित मिल जाएंगे. पहले हम सुनते थे कि 50-60 की उम्र के बाद हार्ट अटैक का खतरा बढ़ जाता है, लेकिन आज कभी कभी खबर आती है 30 साल, 35 साल, 40 साल का नौजवान बेटा बेटी चले गए, हार्ट अटैक आ रहा है. यह स्थिति वाकई बहुत चिंताजनक है. लेकिन इन सारी स्थितियों में भी उम्मीद की एक किरण भी है. अब आप सोचेंगे कि इन बीमारियों के बीच भी उम्मीद की किरण की बात कैसे कह रहा हूं. मैं स्वभाव से बहुत ही पॉजिटिव थिंकिंग करने वाला इंसान हूं, इसलिए मुझे उसमें से भी कुछ अच्छी चीजें मैं ढूंढ के निकालता हूं. साथियों, लाइफस्टाइल डिसीज हो रही है लाइफस्टाइल डिसऑर्डर की वजह से. और लाइफस्टाइल डिसऑर्डर को हम लाइफस्टाइल बदल के उसमें बदलाव करके उसको ठीक भी कर सकते हैं. तमाम ऐसी बीमारियां हैं जिन्हें हम अपने डेली रूटीन में छोटे छोटे बदलाव करके, अपनी लाइफस्टाइल में बदलाव करके उससे हम बच सकते हैं, उसको दूर रख सकते हैं. इन बदलावों के लिए देश को प्रेरित करने का नाम ही फिट इंडिया मूवमेंट है. और ये कोई सरकारी मूवमेंट नहीं है. सरकार तो एक कैटलिक एजेंट के रूप में इस विषय को आगे बढ़ाएगी, लेकिन एक प्रकार से हर परिवार का एजेंडा बनना चाहिए. ये हर परिवार की चर्चा का विषय बनना चाहिए. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર રાજ્યના 12.75 કરોડથી વધુ બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાંથી 1.39 લાખથી વધુ બાળકોને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર કરવામાં આવી. 17,556 બાળકોને કિડની સંબંધિત સારવાર, 10,860 બાળકોને કેન્સરની સારવાર, 177 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે કે 26 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. 198 બાળકોને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, 2,738 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી, 6,987 બાળકોને ક્લબ ફૂટ, 6,064 બાળકોને ક્લેફ્ટ લિપ પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.
દર વર્ષે શાળાનું પ્રથમ સત્ર જ્યારે શરૂ થતું હોય છે ત્યારે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ જે છે એ કરવામાં આવતો હોય છે. એ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, પરંતુ તમામ શાળાઓની અંદર એ એમની નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાંથી ડૉક્ટર અથવા એમની ટીમ ઉપસ્થિત રહેતી હોય છે અને બેઝિક જે છે એ બાળકોની ચકાસણી કરતી હોય છે. અને એમાં કોઈ રિફર કરવા જેવું બાળક જણાય અથવા એમાં કોઈ એ પ્રકારના ડિસીઝ વગેરે જોવા મળે તો તેને આગળ ઉપર મોકલીને પણ તેને પૂરેપૂરી આરોગ્યની મદદ જે છે એ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પ્રાથમિક દ્રષ્ટિએ સૌ પ્રથમ તપાસ શાળા કક્ષાએ થાય, જેમાં આંખની તપાસથી લઈ બ્લડ લેવામાં પણ આવે, બ્લડ ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. એમાં કયા ગ્રુપનું બ્લડ છે, શરૂઆતમાં બાહ્ય રીતે જે રીતે ચકાસણી કરવામાં આવે તેના રીતે જે એમને કંઈક એવું લાગે કે આગળ ખરેખર રિફર કરવાની જરૂર છે તો એને કરવામાં આવતું હોય છે. ખાસ કરીને નહીંતર શરૂઆતની જે તપાસ હોય છે, પ્રાથમિક તપાસ, એ જ કરવામાં આવતી હોય છે. એનું વજન છે, ઊંચાઈ છે, જેનો વિકાસ બાળકનો જે છે એ એના ઉંમર પ્રમાણે છે કે કેમ, એ પણ એની અંદર ચકાસણી કરવામાં આવતી હોય છે. જે સ્કૂલમાં અમારા બાળકો મૂક્યા છે તેમાં સરકારશ્રી દ્વારા બધી તપાસ, બધા પૂરા શરીરનો મતલબ રિપોર્ટ્સ ને બધું કરવામાં આવે છે. એમના આંખના, શરીરના બધા જ રિપોર્ટ એ લોકો કરાવડાવે છે. ઘણીવાર ઘણી વસ્તુઓ અમને ખબર નથી હોતી કે આના નંબર વધી ગયા છે, કે એને આ બીમારી છે, કે પેટમાં એને કંઈ કૃમિ કે એવું બધું હોય તો એની પણ તપાસ ચાલે છે. એનિમિયાના બહુ બધા અત્યારે ભારતમાં 50% જેવા છોકરાઓ છે, એની પણ એ લોકો તપાસ કરીને એની પણ દવા આપે છે. અને એ દવા ફ્રીમાં સારવાર થાય છે. એ પણ ઘણા વાલીઓને અમને ખબર નહોતી, તો એ લોકો દ્વારા અમને ખબર પડી કે બધી દવા ફ્રીમાં કરી આપે છે. અને સરકારનું એમ બધી તપાસો એ કરાવડાવે છે, જે અમે આળસમાં નથી કરાવતા, એ સરકારશ્રી સ્કૂલમાં કરાવડાવે છે. સરકારશ્રીનું આ બહુ સરાહનીય પગલું છે. અને હું એવું માનું છું કે આનાથી પ્રેરાઈને પણ બહુ બધા સ્ટુડન્ટો સ્કૂલમાં પણ જશે. અને અમારા જેવા વાલીઓ એકબીજાના દ્વારા કહીને પણ આની વાત આગળ ચલાવશે, તો બહુ બધા સ્ટુડન્ટો આ બધી સ્કૂલમાં લાભ લેવા માટે પણ થઈને ભણવા માટે જશે. સિવાય આ તમામ બાળકોની અંદર જે ખામીઓ જોવા મળી, દાખલા તરીકે આયર્નની ખામી હોય, વિટામિનની ખામી હોય, તો આ અંગેની જે કઈ દવા જરૂરી હોય એ આજે મફત ફ્રી ઓફમાં સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આવા તમામ બાળકોને વારંવાર દર માસે મુલાકાત લઈ અને ફરીથી પાછી રિપીટ કરવામાં આવે છે. એટલે આ જે શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે, અને આવું જો સ્વાસ્થ્ય જળવાઈ રહે તો એ પોતાના અભ્યાસક્રમમાં પૂરતું ધ્યાન આપી શકે, અને પૂરતું ધ્યાન આપી શકે તો એ એમને યાદ શક્તિમાં અને તમામમાં વધારો થાય, અને આ ગામના બાળકો આગળ સુધી પહોંચી શકે એવો ગુજરાત સરકારશ્રીનો આ પ્રયત્ન છે. રાજ્યના અને દેશના ભવિષ્ય એટલે કે તમામ બાળકોનું વિનામૂલ્યે નિદાન થાય છે. અને તપાસમાં કોઈ ચિંતાજનક બાબત જણાય તો તેનું નિદાન પણ વિનામૂલ્યે થાય છે. નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે તપાસ સર્જરી બાદ લાખો બાળકોને નવું જીવતદાન મળ્યું છે. તમામ વાલીઓ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માની રહ્યા છે, કેમ કે આજના સમયમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે, ત્યારે સરકારની આ સહાયથી પરિવાર પર આર્થિક બોજો નથી પડી રહ્યો. આ સરકારી યોજના દ્વારા બાળકોને ખૂબ જ સારો એવો લાભ થાય છે કે જે નાની મોટી બીમારી હોય તેની શાળા કક્ષાએથી અમને ખબર પડી જાય છે. અને કોઈ મોટી બીમારી આવતા પહેલા જાણ થતા તેને વાલીને ચેતવવામાં પણ આવતા હોય છે. અને આવી કોઈ બીમારી વધારે આગળ ન વધે એટલા માટે દર વર્ષે તપાસ થાય છે. એ બાળકોને ખૂબ જ ઉપયોગી થાય છે અને બહુ સારી બાબત છે. હું ખેરાડી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આપણા ગુજરાત સરકાર દ્વારા જે શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે શાળામાં સ્કૂલે જતા બાળકોનું આરોગ્ય તપાસણી કરવામાં આવે છે, અને દર વર્ષે આ કાર્યક્રમમાં અમે સ્કૂલે જતા કે ન જતા હોય એવા બાળકોની તપાસણી કરીએ છીએ, અને આંગણવાડી વાળા બાળકોની પણ તપાસણી કરીએ છીએ. બાળકોની RBSK મોબાઈલ હેલ્થ સિસ્ટમ દ્વારા આરોગ્ય ચકાસણી. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યની જન્મથી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજ્ય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. નવજાત શિશુથી માંડીને 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના બાળકો, આશ્રમ શાળા, મદ્રેસા, ચિલ્ડ્રન્સ હોમના તમામ બાળકોને RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા
નિયમિત રીતે આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે. સ્થળ પર સારવાર આપવામાં આવે છે, વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવે છે, તેમજ હૃદય તથા કિડની અને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર આપવામાં આવી છે, તેમજ કોક્લિયર ઇમ્પ્લાન્ટ તથા બધિરતા અને જન્મજાત ખોડખાપણની સારવાર કરવામાં આવી છે. તેના લક્ષણો જાણી અને તેનો સંદર્ભ કાર્ડ ભરી અને તેને ઉપર સુધી રિફર કરવામાં આવ્યા છે અને બાળકોને સારવાર કરવામાં આવી છે. તકલીફ વિટામિન્સની હોય કે કંઈ એમને ચશ્માના નંબર આવ્યા હોય, ટોટલી બોડી ચેકઅપો થતા હોય છે. અમને લોકોને ખબર નથી હોતી કે મારા સનને આ તકલીફ છે, પણ એ લોકોની ગવર્મેન્ટની સ્કીમ દ્વારા અમને ખબર પડતી હોય છે અને એ દ્વારા અમે પછી ઘેર છોકરાઓની તકેદારી રાખતા હોઈએ છીએ અને એ પ્રમાણે એમના લંચ બોક્સમાં અમારે શું આપવું શું ના આપવું એ બી અમને ત્યાંથી શિક્ષકો જણાવતા હોય છે કે તમારા સનને આ આપો, તે આપો, વિટામિન્સની આ ગોળી આપો. એવી બધી ઘણી બધી અમને હેલ્પ મળી રહેતી હોય છે ગવર્મેન્ટ તરફથી. વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ સાથે હેલ્થ રિપોર્ટ. હવેથી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડમાં ગ્રેડની સાથે વિદ્યાર્થીઓના હેલ્થ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. એક અનોખી પહેલ કરીને ગુજરાત સરકારે હવેથી માર્કશીટ એટલે કે સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડમાં ગ્રેડની સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય રિપોર્ટ વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. દર 3 મહિને શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવાનું આયોજન છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના આરોગ્યની અધિકૃત માહિતી મળી રહે. ત્યારબાદ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાના રિપોર્ટ કાર્ડમાં તેમના છેલ્લા હેલ્થ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવશે. આ પહેલને સફળ બનાવવા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા ડેટા ઇન્ટિગ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાળકોના સ્વાસ્થ્ય માટે આટલું પ્રશંસનીય પગલું ભરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. મારું નામ દેસાઈ હિમાંશી મનુભાઈ છે. હું નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં ભણું છું. અહીંયા દર વર્ષે નર્સો આવે છે અને અમારો વજન માપે છે, હાઈટ તપાસે, હાઈટ માપે છે અને અમને કંઈ ઉણપ હોય તો ટેબ્લેટ આપે છે અને જો વધુ કંઈ હોય તો બીજી હોસ્પિટલમાં પણ લઈ જાય છે. ગંભીર કોઈ બીમારી હોય તો એ બીમારીના નિદાન સ્વરૂપે એમને જે પણ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ આવે છે તેના દ્વારા બહુ સારું જ કામ થાય છે અને એમને જો કોઈ ગંભીર બીમારી હોય તો પીએચસીની અંદર અથવા તો સીએચસીની અંદર આરોગ્ય તપાસણી માટે મોકલી આપવામાં આવે છે અને સરકારશ્રીના આ અભિગમ દ્વારા એમને બહુ સારું જ રિઝલ્ટ અને બહુ સારી જ કામગીરી થાય છે. છોટાઉદેપુર જિલ્લાનો આ નસવાડી તાલુકો છે અને નસવાડી તાલુકો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે અને નસવાડી તાલુકામાં અમારી કુમારા શાળા સહિત 246 પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેમાં મોટાભાગે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને સરકારનો જે એક અભિગમ છે આરોગ્ય ચકાસણીનો, જેના દ્વારા શાળામાં ભણતા બાળકોની વર્ષાંતે વર્ષ દરમિયાન જે એમની શાળા આરોગ્ય તપાસણી થાય છે અને જેમાં બાળકોને સિકલ સેલ જેવી અન્ય જે ગંભીર બીમારીઓ હોય કે અન્ય નાના મોટા શરદી, તાવ કે એવા જે કોઈ પણ પ્રકારના રોગો હોય એનું નિદાન થાય છે અને બાળકોને સારવાર સરળતાથી મળી જાય છે. ડિજિટલ હેલ્થ કાર્ડની અનોખી પહેલ. બાળકોના ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ અને ન્યુટ્રિશન લેવલની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવશે. ગુજરાતની શાળાઓમાં ભણતા બાળકોના બુદ્ધિ વિકાસ અને પોષણની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજ્ય સરકારે ડિજિટલ હેલ્થ કાર્ડ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આ હેલ્થ કાર્ડમાં બાળકોની ઊંચાઈ, એનિમિયાનું સ્તર, પોષણનું સ્તર વગેરેની માહિતી ઉપલબ્ધ થશે. રાજ્ય સરકાર મોબાઈલ હેલ્થ ટીમ, સામૂહિક આરોગ્ય અધિકારી અને શાળાના નોડલ શિક્ષક સાથે સંકલન કરશે અને આ ડિજિટલ હેલ્થ કાર્ડમાં બાળકોની આરોગ્ય માહિતીને અપડેટ કરશે. अनेक देश बहुत पहले से इस पर काम शुरू कर चुके हैं. इन सारे देशों में लोग फिटनेस की जरूरत को समझते हैं, लेकिन फिर भी उन्होंने अपने यहां विशेष अभियान शुरू किए हैं. सोचिए आखिर क्यों? क्योंकि सिर्फ कुछ लोगों को फिट रहने से नहीं, बल्कि पूरे देश के फिट रहने से ही देश का फायदा होगा. नया भारत का हर नागरिक फिट रहे, अपनी ऊर्जा बीमारियों के इलाज में नहीं, बल्कि खुद को आगे बढ़ाने में, अपने परिवार, अपने देश को आगे बढ़ाने में लगाए. इस दिशा में हमें आगे बढ़ना होगा. અને મજબૂત પાયો વિકાસનો અને વિકસિત ભારતનો આપણે નાખવા જઈ રહ્યા છે. અને જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત ઉપર આપણે આગળ વધતા હોઈએ
તે મજબૂત પાયામાં શું હોઈ શકે, તો એમાં હું માનું છું ત્યાં સુધી સૌથી પહેલું શિક્ષણ હોય. એક પાયો મજબૂતમાં મજબૂત જો શિક્ષણ હોય તો મને લાગે છે ત્યાં સુધી આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે આપણે બહુ મોટું યોગદાન આપી શકીશું. રાજ્ય સરકાર દ્વારા લાઈફ સાયકલ એપ્રોચને ધ્યાને લઈ કુપોષણમાં ઘટાડો થાય એ માટે વિવિધ યોજનાઓ દ્વારા પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓને ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આ ઉપરાંત પોષણની સંવેદનશીલ બાબત માટે સમગ્ર સિસ્ટમને પારદર્શક બનાવવા તેને રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે જોડી છે, જેમાં આંગણવાડી કક્ષાથી પૂરક પોષણની માંગણીથી લઈ વિતરણ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. આ સમગ્ર બાબતનું મોનિટરિંગ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરના માધ્યમથી થાય છે, એટલે કે આંગણવાડીથી લઈને સરકારી શાળાઓમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર તો મળે જ છે, સાથે જ તેમના દરેક બાળકની આરોગ્યની જાળવણીની જવાબદારી સરકાર ઉઠાવી રહી છે, જેના કારણે બાળકોના માતા પિતા ચિંતામુક્ત રહે. અનિલ સોનેરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્યનો વિદ્યાર્થી ઉડાન ભરી શકે. બ્યુરો રિપોર્ટ, GSTV.